હાલો મિત્રો, આજના નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત છે। હું છું તમારો પ્રિય મિત્ર ભૂપતભાઈ। તો કેમ છો બધા મિત્રો? મજામાં ને? આપણા વિડીયો જોવે તે બધા મજામાં જ હોય। તો જો આજે આપણે આવી ગયા છીએ ધાંધલપુર ગામ। ધાંધલપુર ગામના ધૂંધળીનાથ ભગવાન, જો આ તમને બતાવું છું આગળ જે છે તે ધૂંધળીનાથ ભગવાનનું મંદિર છે। તે મંદિર આજે આપણે તમને બતાવવાના છીએ। તો વિડીયોમાં આગળ સુધી જોતા રહેજો। અને આ ધૂંધળીનાથની જગ્યા ઉપર શું શું છે તે તમને સંપૂર્ણ અમે બતાવશું। તો વિડીયોમાં આગળ સુધી જોડાયેલા રહેજો, તો તમને આગળ બતાવશું। તો ચાલો મિત્રો, સાયલા તાલુકામાં આવેલું ધાંધલપુર ગામ, તેનો ધબકતો ઇતિહાસની આજ આપણે વાત કરવાની છે મિત્રો। કોળી સમાજના એક સંતાન વીર ધૂંધળીનાથ ધાંધલપુર, કોળી સંતાનનો ગૌરવમય ઇતિહાસ। ગુજરાતની પવિત્ર ધરા પર અનેક વીર પુરુષો અને સંતોએ જન્મ લીધો છે। એમાં એક નામ છે વીર ધૂંધળીનાથ, જેનો ઉદય થયો ધાંધલપુર ગામમાં। કોળી સમાજનું ગૌરવરૂપ સંતાન તરીકે ધૂંધળીનાથનો જન્મ એક સામાન્ય ખેડૂત કુટુંબમાં થયો, પણ હૃદયમાં હતી અસાધારણ શક્તિ અને આત્મવિશ્વાસ। બાળપણથી જ તેઓ શૂરવીરતા, દાનશીલતા અને ધર્મભાવ માટે પ્રસિદ્ધ હતા મિત્રો। એટલું જ નહીં, તેમણે અન્યાય સામે અવાજ ઉઠાવ્યો, દુર્બળોની રક્ષા કરી અને પોતાના ગામ ધાંધલપુરમાં શૌર્ય અને સંસ્કૃતિનું પ્રતીક બનાવી દીધું। ધૂંધળીનાથ ફક્ત તલવારના વીર નહોતા, તેઓ આસ્થા અને એકતાના પ્રેરક સંત હતા। ધૂંધળીનાથ નામે આજે પણ ધાંધલપુર ધરા અનેક કથાઓમાં જીવંત છે, અને કહેવાય છે કે તેમણે ધર્મ રક્ષા માટે અનેક યુદ્ધો લડ્યા અને પોતાના પ્રાણ અર્પણ કરી વીરનું ખિતાબ મેળવ્યું। જો હવે હું તમને અંદર છે જે માતાજી, તે માતાજીના પણ દર્શન કરાવી। જો અહીંયા ભોળાનાથ છે। જો આવી રીતના શિવલિંગ છે। જો આવી રીતે શંકર ભગવાનના પોઠિયાના કાનમાં કહેવાથી શંકર ભગવાન પોઠિયો આપણે મનોકામના પૂર્ણ કરતી હોય છે। એટલે આવી રીતે માણસો શંકર ભગવાનના પોઠિયાને કાનમાં કંઈક કહેતા હોય છે। જો મિત્રો, અત્યારે તમે હાલમાં જોઈ રહ્યા છો તે વિડીયોમાં આ છે ધાંધલપુરની જગ્યામાં ઘણા બધા જૂના વર્ષો પહેલાનું આ એક આપણે મંદિર છે। તો જો મિત્રો, અત્યારે હાલમાં તમે આ વિડીયોમાં જોઈ રહ્યા છો તે ધૂંધળીનાથ ભગવાન છે। અને આ જગ્યા ઉપર આપણે માનતા રાખો તો પગની માનતા રાખવામાં આવે છે। જો આવી રીતના લાકડાના પગ હોય તેની માણસો માનતા રાખે છે, અને આ માનતા આપણી પૂર્ણ થતી હોય છે। તો મિત્રો, અત્યારે તમે આ જોઈ રહ્યા છો તે ધાંધલપુર ગામ છે। ધાંધલપુરના ગામમાં ધૂંધળીનાથનું મંદિર છે। ત્યાંની આપણે એક આ જૂની વાય છે। આપણે ગુજરાતમાં જે રાણકી વાવ કહેવાય તે સિવાયની આ જગ્યા ઉપર એક ધૂંધળીનાથની જગ્યા છે, ત્યાં પણ એક વાય છે આવી। તો આ જૂનો આપણે ઝવેરચંદ મેઘાણી જે ચોટીલામાં થઈ ગયા, જે આપણા કવિ ઝવેરચંદ મેઘાણી, તેને પણ આજે ધાંધલપુરને ધૂંધળીનાથ છે, ધાંધલપુરના આ મંદિરનો ઇતિહાસ આપણા ઇતિહાસમાં લખેલો છે। જે આ હું તમને સંપૂર્ણ વિડીયોમાં બતાવીશ કે આ જગ્યા ઉપર શું શું વસ્તુ છે, આજુબાજુમાં કેવું વાતાવરણ છે, તે બધું આપણે બતાવવાના છીએ આ વિડીયોમાં। તો વિડીયોમાં જોડાયેલા રહેજો, એટલે હું તમને સંપૂર્ણ અહીંનું વાતાવરણ કેવું છે અને આ જગ્યા ઉપર શું શું વસ્તુ છે, કયા કયા માતાજી છે, તે સંપૂર્ણ બતાવવાની કોશિશ કરીશ। એટલે વિડીયોમાં આગળ સુધી જોડાયેલા રહેજો, તો આપણે ચાલો તમને બતાવીશું। મિત્રો, તમે આ વિડીયોમાં જોઈ રહેલા છો આ વાય રહીને એ ઘણા બધા વર્ષો પહેલાંની છે। કહેવાય છે કે
અહીંનો ઇતિહાસ એવો છે કે આ જે વાય રહી ને એ રાતોરાત ભૂતે બનાવેલી છે. અને અહીંયા જો અહીંયા એક માતાજી છે. અહીંયા માતાજી તમારે જો આવી રીતના પથ્થરમાંથી આખી વાયનું નિર્માણ કરેલું છે. જો આ વાયમાં ગયા હાલમાં પણ પાણી છે. તો તમને નજીકથી હું બતાવીશ કે આમાં પાણી કેવું છે. અને 12 માસ આ વાય રહે ને આ વાયની અંદર 12 માસ પાણી ભરેલું રહે છે. પાણી અને આ વાયમાં કદી ખૂટતું જ નથી. અને આમાં ઇતિહાસ આપણે ઝવેરચંદ મેઘાણીના કયું સોરઠની ધરતીમાં કે એમાં કંઈક મને બહુ ખાસ અત્યારે યાદ નથી. એટલે એમાં લગભગ લખેલો હોય છે આ ધુંધળીનાથના વાયનો ઇતિહાસ ધાંધલપુરનો. તો ઘણા બધા મિત્રોને ખબર ન હોય, પણ આપણે હાલ અત્યારે એ જગ્યા ઉપર આવી ગયા છીએ અને આ જગ્યાનો સંપૂર્ણ હું તમને ઇતિહાસ બતાવીશ. તો બાજુમાં એક આ મંદિર છે. મિત્રો જો આ મંદિરનું નિર્માણ એવી રીતે કરવામાં આવ્યું છે કે આમાં ઈંટ નથી, રેતી નથી અને સિમેન્ટ પણ નથી. પણ આ તો જુઓ મિત્રો, આજુબાજુમાં આવી રીતની વાય છે. વાયની આજુબાજુમાં આ રીતની દિવાલ કરેલી છે. અને આ અત્યારે તમે આ જોઈ રહ્યા છો ને, આ આખું પથ્થરમાંથી બનાવેલું છે. અને જો ઉપરથી હું તમને બતાવું, જો આવી રીતની વાય છે. અને આ વાય એમ કહેવામાં આવે છે કે ભૂતે ગાળે છે. જો આવી રીતના આજુબાજુમાં વૃક્ષો છે. જો આ બધા વૃક્ષો છે. અને અહીંયા તમે આવો એટલે તમે ખરેખરનો શાંતિનો અનુભવ થાય છે આપણને. પક્ષીઓના મીઠા કલરવ જોવા મળે છે. એક વખત અવશ્ય આપણે જગ્યા ક્યાં આવેલી છે એની થોડીક હું તમને વાત કરું. આ જગ્યા રહીને ધાંધલપુરમાં આવેલી છે, જે ધુંધળીનાથની જગ્યા ઉપર આપણે હાલ છીએ. અને ધાંધલપુર આપણે સુરેન્દ્રનગર જિલ્લો, સાયલા તાલુકો અને ધાંધલપુર ગામ, આ ગામમાં આ ધુંધળીનાથ ભગવાન આવેલા છે. તેના આપણે મંદિરના સંપૂર્ણ તમને દર્શન જો છેલ્લે આવો ગોળ કૂવો છે. અને આવી રીતની આખી જો આ વાય તમને બતાવું, ઠેઠ આ બાજુ લગીન છે. ઠેઠ આગળથી ચાલુ થાય તે અહીંયા કૂવા લગીન વાય છે. અને આ વાય રહે ને એ ભૂતે બનાવેલી છે એમ કહેવામાં આવે છે. રાતોરાત ભૂતે બનાવેલી છે. ખાલી આ વાય નહીં, એક આપણે આ ગામ છે, ગામની ફરતે ફરતે આખી દિવાલ બનાવેલી છે. અને એક નવલખો આપણે એક હેજક પર જે ગામ છે આની બાજુમાં, આપણે ધાંધલપુરની બાજુમાં આવે હેજક પર રહ્યો ન્યાય પણ આપણે નવલખો બનાવેલો છે. તો ઘણા બધા મિત્રોને આપણે આ બતાવવાની કોશિશ, આ જૂનું આપણે ઇતિહાસ છે જે આપણે ઝવેરચંદભાઈ મેઘાણીએ લખેલો હતો, જે લગભગ સોરઠની ધરતીમાં આ ઇતિહાસ આખો લખેલો છે ધાંધલપુરનો. તો આ ઇતિહાસને આપણે આપણા વિડીયોમાં અત્યારે બતાવી રહ્યા છીએ. આપણે અત્યારે હાલ ધુંધળીનાથની જગ્યા ઉપર આવી ગયા છીએ. અને જો આજુબાજુમાં જો આવા મોટા મોટા વૃક્ષો છે. અને આ જગ્યા ઉપર પહેલાં તો અહીંયા મેળો ભરાતો હતો આ ધાંધલપુરમાં, અને અત્યારે હવે નથી ભરાતો. અત્યારે સરકારે બંધ કરી દીધો છે એટલે નથી ભરાતો. નકર એમે આ મેળામાં આવતા હતા, ખૂબ મજા આવતી, મોટા મોટા સગડોળ આવતા. તો આવી રીતનું કાંઈક આ ધુંધળીનાથની વાય અને આ જગ્યા આપણે સંપૂર્ણ બતાવી છીએ અત્યારે. ચાલો હવે મિત્રો, જો આ ઘણા બધા વર્ષો પહેલાંનું છે. આની ઘણા બધા વર્ષો થઈ ગયા તેદુનું છે. તો આવી રીતના જો પથ્થરમાંથી ઊભું કરેલું છે. અને આ જૂની કોતર કામ છે. જો કે મસ્તની કોતર કામ છે. હવે અત્યારે તો આવું કંઈ આપણે જોવા પણ નથી મળતું. ઘણા બધા વર્ષોથી આ ભૂકંપ આવ્યો તો એ છતાં પણ આને જે મંદિર છે તેને કોઈ પણ અસર નથી થઈ. જો આપણા તો મકાન હોય તો મકાનને પણ ભૂકંપ આવે તો પડી જાય.
પણ અહીંયા કોઈ વસ્તુ કંઈ થઈ નથી. એટલે આવો બધો ઇતિહાસમાં આપણે ઘણું બધું ન જાણવા મળતું હોય તેવું જાણવા મળતું હોય છે. જો આખી સંપૂર્ણ તમને હું આ જે વાય છે એ વાય કહેવામાં આવે છે તેને હું તમને સંપૂર્ણ દર્શન કરાવું છું. તો જોઈ લો આવી રીતનું અત્યારે હાલમાં પણ પાણી છે આ વાયની અંદર. પક્ષીઓ છે. જો આ તમને હું ચારે બાજુનું આ વાય છે વાયના સંપૂર્ણ તમને દર્શન કરાવું છું. જો ઉપર પણ આ રીતનું અહીંની કલા બહુ જ મસ્તની છે. જો આ રીતનું છે અને આજુબાજુમાં જો આ મોટા મોટા વૃક્ષો છે, વડ છે અને જો આ રીતનું છે આખું. હાલમાં તમે જોઈ રહ્યા છો તે ધાંધલપુર ગામ છે. ધાંધલપુર ગામના ધૂંધળીનાથ છે, ધૂંધળીનાથ ભગવાન ત્યાંની આ ધાંધલપુર ગામની વાય છે અને ઘણા બધા જૂના જમાનાની છે. તો મિત્રો જો આ રીતના પથ્થર ઉપર પથ્થર ફિટ કરી અને સંપૂર્ણ વાયનું નિર્માણ કર્યું છે. આમાં આપણે ઈંટું, રેતી, કપચી કોઈ વસ્તુ કાંઈ જોવા નથી મળતું અને મસ્તનું અહીંનું નિર્માણ કરેલું છે. જોવાલાયક સ્થળ છે તો એક વખત અવશ્ય મુલાકાત કરવી આ સ્થળની. તો જો મિત્રો આ મંદિર છે. મંદિરની અંદર વસરામ ભગતના શરણ પાદુકા છે. જો આ વાયની બાજુમાં છે મંદિર. મંદિરની આ વાય છે, વાયની બાજુમાં જ છે આ મંદિર. તો ચાલો તમને આ ધૂંધળીનાથના સંપૂર્ણ દર્શન કરાવશું આપણે. જો આ રીતના ધૂંધળીનાથ ભગવાન અહીંયા બેઠેલા છે. આ મોટી પથ્થર છે. હાલ તમે જે જોઈ રહ્યા છો આ તે મૂર્તિનું નિર્માણ ધૂંધળીનાથની આખી જો, વિશાળ આ પથ્થરની રીતના મૂર્તિ સંપૂર્ણ દાદા છે 18 ટનની ધૂંધળીનાથ. બનાવેલી છે. તો ચાલો મિત્રો આ બાજુમાં જો એક ધૂણો પણ છે ધૂંધળીનાથ ભગવાનનો. અહીંયા ભક્તો આવતા હોય છે અને અહીંયા આપણે કોઈ માનતા કરવા આવતા હોય છે. તો આ રીતનો ધૂંધળીનાથનો વિડીયો તમને બતાવ્યો. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દીજો, શેર કરજો અને કોમેન્ટમાં જઈ ધૂંધળીનાથ ભગવાન લખજો. તો ચાલો મિત્રો હવે આપણે આ વિડીયોમાં રજા લઈશું અને બીજા વિડીયોમાં મળશું. ત્યાં સુધી ટાટા બાય બાય, આવજો અને તમારી તબિયત પાણીને ધ્યાન રાખજો. તો ચાલો આવજો, ટાટા બાય બાય.